હર હર મહાદેવ। આપણે આવી ગયા ઉજ્જૈન અને લગાડ્યા છે ચશ્મા બસમાં, જો કે આપણે પહેરતા નથી પણ ગામમાં આટો મારીને આવ્યા ને થોડોક તડકો હતો ને ગાડીમાં પીડ્યા હતા ચશ્મા, તો ચશ્મા આપણે પહેર્યા છે, પાછા કાઢી નાખીએ, આપણે ચશ્માની આદત છે નહીં। હવે મોટા મોટા મંદિરો તો તમે ઘણાય જોયા છે, આપણે જે ઊભા હતા ને બાજુમાં એક મસ્ત હનુમાન દાદાનું મંદિર હતું। આપણે આ ગાડીમાં બેઠા બેઠા ક્યારનો વિચાર આવતો હતો કે અહીંયા મંદિરે દર્શન કરવા જાય। આ આપણી ગાડી છે, આજે આપણે યાત્રાનો ચોથો દિવસ છે, હજી 1 મહિનો કાઢવાનો છે। આ આપણી ગાડી। હવે હાલો તમને એક નાનું એવું મંદિર છે પણ બહુ મસ્ત મંદિર છે, હાલો મંદિર દેખાડું। તો આ હનુમાન દાદાનું મંદિર છે અને આંબલીનું મોટું ઝાડ છે। ઝાડના મંદિરની વચ્ચેથી ને આંબલીને હમણાં રાખવામાં આવી છે અને દાદાનું નાનું એવું દેવસ્થાન છે, જોઈ શકો છો। એ બજરંગ બલી। મોટા મોટા મંદિર તો તમને વિડીયોમાં જોવા મળે, હવે આ દાદાનું નામ શું છે એ નથી ખબર, પણ ઝાડને જોતા આપણે આંબલીવાળા હનુમાન દાદા આપણી રીતના કહી ગયા। તો અહીં જોઈ શકો છો દાદાનું મસ્ત દેવસ્થાન છે અને મોટી આંબલી છે। તો ક્યારના બેઠા બેઠા ગાડીમાંથી વિચાર આવતા હતા કે મંદિરે જાય, કુદરતી એક આકર્ષણ મને ક્યારનું લાગતું હતું। તો અહીં દાદાનો મેં કીધું વિડીયોને માધ્યમથી તમને પણ દર્શન કરાવું। તો આ હતું હનુમાન દાદાનું મંદિર, જે બહુ મસ્ત છે, અહીં બેહવાની મજા આવે છે। આંબલીવાળા દાદા છે લગભગ, કેમ કે આંબલીનું ઝાડ છે, તમને બહારથી દેખાડું, મોટું આંબલીનું ઝાડ વિડીયોમાં દેખાય છે અને આ મંદિર બનાવ્યું વચમાં આંબલી લીધેલી છે, જોઈ શકો છો। હવે બહારથી તમને દેખાડું। જો આ ભાઈનું કેવું એમ છે કે અહીંથી ને નાગય નીકળે છે, આ ગુફાની અંદર નાગ રહે છે એવું આ ભાઈનું કહેવાનું। निकलता है, सांप निकलता है क्या? हाँ, नागमरा निकलता है। डेली निकलता है? डेली निकलता है, इधर से उधर जाता है, ऊपर चढ़ जाता है। ये हनुमान जी का मंदिर है ना? हनुमान जी का मंदिर है। यहाँ તમે જોઈ શકો છો, पीछे माता जी है। इसके पीछे हाँ, પાછળ માતાજીનું મંદિર છે। यहाँ से भी इधर से इधर आ जाते हैं, ये एरिया उधर। બરોબર। ઓલા ખૂણેથી આ ખૂણે નાગદાદા આવે છે। આ માતાજીનું મંદિર છે, આગળ હનુમાનજીનું મંદિર છે। इमली अंदर से पोली भी है। આ જોઈ શકો છો આંબલીનું ઝાડવું, અને આમાં નાગદાદા રહે છે એમાં ભાઈનું કહેવાનું છે। અહીંથી રોજ નાગદાદા નીકળે છે। આ ગુફા છે, આમાં દેખાય તમને, આ ગુફામાં ઓલી બાજુ માતાજીનું મંદિર છે, એમાં વયા જાય। ત્યારનો આપણે વિચાર આવતો હતો ગાડીમાં બેઠા બેઠા કે કાંઈક તો છે અહીંયા, મને એમ થયું કે હાલો દર્શન કરવા જાય। આવું મંદિર તમને જોવા મળશે નહીં, મોટા મોટા મંદિર તો બધાય દેખાડશે, આજે તમને નાગદાદાનું હનુમાનજીનું મંદિર દેખાડું। હવે બહારથી દેખાડું, જુઓ નાગણીનો જોટો રહે છે અને આ આંબલી દેખાય છે, આંબલીમાં આખો દી આટા મારતા ને કોઈને કવડતાય નથી। અને અહીંયા બાજુમાં તમે જોઈ શકો છે નાનું છોકરું છે, એનો પરિવાર અહીંયા રહે। નાગદાદાનો જોટો આ આંબલીમાં હોય, તમે આંબલી જોઈ શકો, બહુ જૂની આંબલી દેખાય છે આમાં। અને આ મંદિર, આ આપણી ગાડી છે। હવે અહીં ગાડીએ બેઠા હતા, ચારનો જ વિચાર આવતો હતો આપણે કે ગમે અહીંયા દેવસ્થાન પરચો તો છે જ તે। આંબલી તો આંબલી કેવડી મોટી છે। મોટા મોટા મંદિરો તો બધાય તમને યુટ્યુબમાં જોવા મળી જાય, પણ આવું મંદિર તમને ક્યાંય જોવા જટ નહીં મળે। ને આ મંદિરમાં નાગદાદાનો જોટો રહે છે, જે ભાઈ આપને કીધું, એટલે ક્યારના બેઠા બેઠા વિચાર તો આવતો જ તો કે કુદરતી એક આકર્ષણ હતું કે ગાડી અહીંયા બેઠા હતા
કે સામું મંદિર છે, દર્શન કરવા જવા છે. તો ત્યાં ગયા ત્યારે ખબર પડી કે હનુમાનજી માતાજીનું અને એમ આમલીનમાં નાગદાદાનો જોટો રહે છે. જોકે નાગદાદાના દર્શન આપને નથી થયા, પણ એ ભાઈનું કહેવાનું એમ છે કે જોટો છે નાગદાદાનો, આખો દી અહીંયા ફરતો હોય અને આમલી ઉપર ને બધે જોવા મળે છે. તો આવા નવા નવા દેવસ્થાનો તમને મારી ચેનલ દ્વારા હું તમને દેખાડીશ, અને મારા વિડીયો તમે સહપરિવાર સાથે પણ જોઈ શકો એવા જ હોય છે. તો આજે જ મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બધાય ભાઈ સપોર્ટ કરતા રહેજો. હર હર મહાદેવ, જય ભોળેનાથ.